જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 70. રિપોર્ટર કુલદીપ ઠાકુર મળી શકે? ફોન પર પૂછવામાં ચિંતનના અવાજમાં ધ્રુજારી આવી ગઈ હતી. ફરી એકવાર નકારમાં જવાબ મળશે એવા ફફડાટ સાથે એણે કાન સરવા કર્યા તો સાંભળવા મળ્યું, ઓફિસમાં નથી અને દિલ્હીમાં પણ નથી. બહાર ગામથી તો આજે આવી જવાના હતા, કહીને ચિંતને વિનંતીના સ્વરે ઉમેર્યું, પ્લીઝ જરા ચેક કરી આપશો. ત્યારે ઓપરેટરે ચેકઅપ માટે 1.5 મિનિટ લીધી. એ અરસામાં ચિંતન રૂમાલથી ચહેરાનો પસીનો લૂંટતો રહ્યો. જુઓ મિસ્ટર, હજુ ઠાકોર બહારગામથી આવ્યા નથી અને ક્યારે આવશે એ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. આવે ત્યારે એમને એક મેસેજ આપશો પ્લીઝ. પેલી ફોન રાખી ન દે એટલે આજીજી ભર્યા અધીરા સ્વરે એણે બોલવું પડ્યું, કહેજો કે તમારા જૂના મિત્ર મિસ્ટર મજમુદાર થોડા દિવસ માટે દિલ્હી આવ્યા છે. તમારું એમને બહુ જ અર્જન્ટ કામ છે. તમે મારું સરનામું અને ફોન નંબર લખી લેશો. કહીને ચિંતન લખાવે એ પહેલાં ઓપરેટર પોતે જ બોલી ગઈ, તમારું સરનામું ઇમ્પિરિયલ હોટલ, રૂમ નંબર 203 અને ફોન નંબર. ત્યારે ચિંતન અધવચ્ચે જ બોલી ઉઠ્યો, કમાલ છો મિસ, તમે તો ત્રિકાળ જ્ઞાનીની જેમ મારા કહ્યા પ્રમાણે જ બોલી ગયા, કારણ કે છેલ્લા 3 દિવસમાં મિસ્ટર ઠાકુર માટે તમે 4થી વાર આ મેસેજ લખાવ્યો. સાંભળીને પહેલાં તો ચિંતનને ભોંઠા પડવા જેવું થયું, પણ પોતે જે કામ માટે નીકળ્યો હતો તેમાં બોઠપ કામ લાગે તેમ ન હતી, એટલે ચતુરાઈ અજમાવી. મિસ, 3 દિવસમાં 4 વખત નહીં, 4 દિવસમાં 5મી વખત હું આ સંદેશો લખાવી રહ્યો છું. વચ્ચે એક દિવસ તમે રજા પર હતા ત્યારે બીજી કોઈ મિસને પણ સંદેશો કહ્યો હતો. ચિંતનની એ ચતુરાઈની ધારી અસર થઈ હોય તેમ પેલી ખિલખિલાટ હસી પડી. યુ આર વેરી સ્માર્ટ મિસ્ટર મજમુદાર એન્ડ યુ આર વેરી સ્વીટ મિસ ગુલાટી. પેલીએ મિસ પાછળનું પોતાનું નામ ઉમેરીને કહ્યું, ઠાકુર આવશે એટલે પર્સનલી તમારો મેસેજ આપી દઈશ. ઓકે એન્ડ થેન્ક્સ મિસ ગુલાટી. સામેવાળાના કાનમાં મીઠાશ રેડીને ચિંતને ફોન પૂરો કર્યો ત્યારે સામે કાઉન્ટર પર બેઠેલો હોટલનો ક્લાર્ક તેની સામે એવી રીતે મલક્યો કે જાણે પોતે કોઈ ગુલાટીના પ્રેમમાં ગુલાટ ખાઈ ગયો હોય. ખરી રીતે ચિંતન 4 દિવસથી પેલા રિપોર્ટરનો પત્તો લગાડવામાં ગુલાટે ચડી ગયો હતો. 16મી ઓક્ટોબરે નવી દિલ્હી સ્ટેશને ઉતરી હોટલ પર પહોંચીને પહેલું કામ એક્સપ્રેસમાં ફોન જોડવાનું કર્યું હતું. પહેલે દિવસે તો એને એમ જ કહેવામાં આવ્યું કે કોરસ્પોન્ડન્ટ ઠાકુર એમના ટેબલ પર નથી, ડ્યુટી પર બહારગામ ગયા છે અને ઓફિસે ક્યારે પાછા ફરશે તેની ખબર નથી. એ વખતે તો એણે આશ્વાસન લીધું કે કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે મળશે. ત્યાં સુધીમાં હું વેંકટરામન અંકલને મળી આવું. અરે ચિંતન, તું? ગ્રેટર કૈલાશ કોલોનીના એમના ઘરમાં આવકાર આપતા વેંકટ અંકલે તેને પડખામાં લઈ લીધો હતો. ક્યારે આવ્યો? ફોનથી ખબર કેમ આપ્યા નહીં? અહીં કેમ ઉતર્યો નહીં? વગેરે પૂછપરછ પછી મુંબઈ કસ્ટમના પોતાના સિનિયર ઓફિસર સાહેબના પુત્ર ચિંતનની ઘરવાળાને ઓળખાણ કરાવી જૂના સંભારણા વાગોળ્યા હતા. સારું થયું તે ડૉક્ટરની લાઈન લીધી ચિંતન. ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી જતા વેંકટરામન બોલી ગયેલા, અમારી કસ્ટમની લાઈનમાં હવે પહેલાં જેવી મજા નથી રહી. પ્રામાણિક ઓફિસર સૌની આંખે ખટકે છે. બધે જ રાજકારણ ઘૂસી ગયું છે. રાજકારણ? ચિંતન સહેજ ચમક્યો હતો. કહેવાની ઈચ્છા થઈ આવેલી કે મારા મગજમાં એ રાજકારણ ઘૂસી ગયું છે, પણ પોતે હોસ્પિટલના કામે દિલ્હી આવ્યો હતો એવું કહેવાઈ ગયા પછી એ વાત ઉચ્ચારવાનું બરાબર લાગ્યું નહીં. તેમાંય જગતનારાયણના ગુપ્ત દસ્તાવેજનું તો બીજા કોઈને કહેવાય એવું પણ ક્યાં હતું. ચા નાસ્તો કરી મુંબઈ જતાં પહેલાં એકવાર જરૂર જમવા આવીશ એવું કહીને તે પાછો ફરી ગયો. બસ ત્યાર પછીના 4 દિવસ કુલદીપ ઠાકુરના રટણ સિવાય બીજું કાંઈ કામ કરવાનું હતું નહીં. ટેલિફોન પર સાચા જવાબ નહીં મળતા હોય એવી આશંકામાં એકવાર એક્સપ્રેસ કાર્યાલયમાં રૂબરૂ જઈ આવ્યો, પણ એ આટોય ફોકટ ઠર્યો હતો. જગતનારાયણે પુત્ર પર લખેલો 4 લીટીનો પત્ર અને તેની સાથે જોડાયેલો પેલો નકશો વારંવાર જોઈને મનમાં ધૂંધવાયા કરતો. આ રીતે કેટલા દિવસ કુલદીપ ઠાકુરના ચક્કરમાં અટવાતો રહીશ, એના કરતાં મુંબઈ પાછો ફરી જાઉં. જઈને કહી દઉં કે જહન્નમમાં જાય જગતનારાયણ અને દેશ નેતાઓના કૌભાંડ. પરંતુ અધૂરા પ્રયાસે પીછેહટ કરનારા માણસો જિંદગીમાં ક્યારેય કોઈ સિદ્ધિ મેળવી શકતા નથી, એવું શાળાના શિક્ષકે કહેલું સૂત્ર અત્યારે ચિંતનની વહારે આવ્યું. આ રીતે મુંબઈ પાછો ફરી જઈશ તો હું માને મોં દેખાડી શકીશ. તુલસી કદાચ એમ જ કહેશે કે વેર વાળવાનું શુરાતન ચડ્યું હતું, પણ દેશપ્રેમનું પૂર 5 જ દિવસમાં ઓસરી ગયું. આગલે દિવસે જ કોલમાં બાએ કહ્યું હતું કે તું ફતેહ કરીને જલ્દી પાછો આવી જા, એની હું અને તુલસી પ્રતિજ્ઞા કરી રહ્યા છીએ.
પોતે હોટલના રિસેપ્શન કાઉન્ટર સામે આવા વિચારમાં ગૂંચવાયેલો હતો ત્યારે કાઉન્ટરની બીજી બાજુ ઊભેલો કારકુન તેને એકીટશે જોયા કરતો હતો. તેનો ખ્યાલ આવતા ચિંતન સજાગ બની ગયો. CIDની જેમ એ મારા પર નજર તો નહીં રાખતો હોય ને? બીજી જ પડે પોતાના બાલિશ અનુમાન પર તેને હસવું આવી ગયું. તેની સાથોસાથ મગજમાં ઝબકારો પણ થયો. ડીન સાહેબે કોટવાલ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીનું સરનામું આપ્યું છે. ત્યાં એકાદ આંટો મારી આવું તો? તુલસીનો કેસ થયો ત્યારે કોટવાલ સાહેબ મુંબઈના પોલીસ કમિશનર હતા. નિવૃત્ત થતી વખતે એમણે ડીન સાહેબને તાકીદ કરેલી કે તુલસી ભાનમાં આવે ત્યારે સાવધ રહેજો. સખારામ ઉપરાંત આ અપરાધમાં બીજા કોઈનો પણ હાથ હોવાની શંકા સાચી ઠરી. દિલ્હી આવ્યો છું તો એકવાર એમને મળી લેવામાં શું વાંધો છે? ચાનક ચડી હોય તેમ ચિંતન હોટલની બહાર નીકળી ગયો. ખિસ્સામાંથી ડાયરી કાઢી ડીન સાહેબે આપેલું સરનામું વાંચી લઈ ટેક્સી પકડી. કોનોટ પ્લેસ લે લો. કોટવાલ સાહેબની ઓફિસ ધાર્યા કરતાં જલ્દી જડી ગઈ. બીજા માળે પહોંચવા માટે ચિંતને દાદરા ચડતા ઘડિયાળમાં જોઈ લીધું. 5:15 થયા છે. હજુ ઓફિસ બંધ થવાને વાર હશે. કોટવાલ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીના બોર્ડવાળી રૂમ સામે આવીને ઊભો રહ્યો એટલે દરવાજા બહાર સ્ટૂલ પર બેઠેલો પ્યુન અધબ્બેર ઊભો થઈ ગયો. કોટવાલ સાહેબ હૈ? નો જવાબમાં હકાર આપતા તેણે ઉમેર્યું. હૈ લેકિન બિઝી હૈ કહીને માનભેર દરવાજો ખોલી આપ્યો. મધ્યમ કદની ઓફિસમાં 2 ટેબલ અને 2 કેબિન સિવાય પ્રાઇવેટ ડિટેક્ટિવની છાપ ઊભી કરે એવું વિશેષ કાંઈ દેખાયું નહીં. વિઝિટર્સ માટેના બંને સોફા ખાલી હતા અને 2માંથી એક જ ટેબલ પર કારકુન ફાઇલમાં ગરદન ઝુકાવીને કામ કરતો હતો. કોટવાલ સાહેબની એજન્સી ખાસ ચાલતી નહીં હોય એવા અનુમાન સાથે પટાવાળાએ આપેલી સ્લીપ પર પોતાના નામ સાથે KGM હોસ્પિટલના ડીન શ્રીવાસ્તવનો રેફરન્સ લખી આપીને સ્લીપ તેને પકડાવી દીધી. સ્લીપ લઈને સાહેબની કેબિનમાં ગયેલો પટ્ટાવાળો બીજી જ મિનિટે પાછો ફર્યો ત્યારે થોડીવાર પહેલાં સાહેબ બિઝી છે એવું કહેવા બદલ મોફટ અનુભવતો હોય એવા ભાવ સાથે બોલ્યો. સાહેબે આપને અંદર આવવા કહ્યું છે. કેબિનના દરવાજામાં દાખલ થઈને ચિંતને જોયું તો કોટવાલ સાહેબ માત્ર શાંતનું છાપું વાંચવામાં બિઝી હતા. 4.5 વર્ષમાં દિલ્હીની હવા માફક આવી ગઈ હોય તેમ તેમનું શરીર સુધર્યું હતું અને આંખો બગડી હોય તેમ ચશ્માના કાચ જાડા દેખાતા હતા. આવો ડૉક્ટર મજમુદાર. ઊભા થઈને હાથ મિલાવીને ટેબલની સામે ખાલી પડેલી ખુરશી તરફ સંકેત કર્યો. બેસો ડૉક્ટર. સ્લીપમાં ડીન શ્રીવાસ્તવનું નામ વાંચ્યું એટલે મુંબઈના દિવસો યાદ આવી ગયા. એટલે જ આપ બિઝી હોવા છતાં મને સત્વરે અંદર લઈ લીધો. હાથ મિલાવી ખુરશી પર બેઠક લેતા તેમણે સ્પષ્ટતા કરી લીધી. હોસ્પિટલના કામસર દિલ્હી આવવાનું થયું એટલે ડીન સાહેબના સલામ સાહેબજી જ કહેવા આવી ચડ્યો. કમિશનર સાહેબ આપ બહુ કામમાં હો તો? નહીં રે નહીં. તેને ઊભો થતો રોકી કોટવાલે મજાક છેડી. રિટાયર્ડ થયાને 5 વર્ષ થવા આવશે છતાં મુંબઈવાળું જે કોઈ આવે છે તે હજુય મને કમિશનર કહી નાખે છે. પટ્ટાવાળો પાણીનો ગ્લાસ આપી ગયો. એટલી વાર પોતાની મજાક પર મરક હસી લઈને કોટવાલ સાહેબે શરૂઆત કરી દીધી. તો શું ખબર છે તમારી હોસ્પિટલના? રાબેતા મુજબ બધું સારું ચાલે છે સાહેબ. પેલી નર્સ, શું નામ એનું? પૂછતા યાદ કરવા માટે ઘડીભર રોકાઈ જઈને એમણે આગળ ચલાવ્યું. જે 5 વર્ષની બેહોશી પછી સરપ્રાઇઝિંગલી ભાનમાં આવી ગઈ હતી. આપ સિસ્ટર ગોસ્વામીની વાત કરો છો ને સાહેબ? કોટવાલે તુલસીથી શરૂઆત કરી એટલે ચિંતને સતર્ક બની જવું પડ્યું. હા એ જ સિસ્ટર ગોસ્વામી. ભારે લકી કહેવાય કે કોમામાંથી ઊભી થઈ. હા સાહેબ. શુદ્ધિમાં આવ્યા પછી એ જીનીવા પણ જઈ આવી. અને પેલો દુષ્ટ, શું નામ એનું? કહેતા એ અટક્યા ત્યારે ચિંતને સખારામનું નામ ઉચ્ચારવાની ઉતાવળ ન દર્શાવી. કદાચ અહીં આવવામાં પોતે ભૂલ કરી હોય એવું હવે તેને લાગવા માંડ્યું. હા યાદ આવ્યું. સાલો સખારામ. એ પોતે જ બોલી ઉઠ્યા. છાપામાં વાંચ્યું કે એ ટ્રક એક્સિડન્ટમાં કચડાઈ મૂવો. સાલો એ જ લાગનો હતો. દાંત બીસીને દાજ કાઢતા કોટવાલે પછી ધીમેથી પૂછી લીધું. ડૉક્ટર જીનીવા જવા છતાંય નર્સની સંપૂર્ણ યાદદાસ્ત પાછી નથી આવી એ વાત સાચી? એમની પૂછવાની શૈલીએ ચિંતનની શંકા દ્રઢ બનાવી દીધી. પોતે કમિશનર હતા ત્યારે તુલસીનો આ કેસ બનેલો એટલે તેમને આમાં દિલચસ્પી હોય એ વ્યાજબી લાગ્યું. પણ મુંબઈના છાપામાં પ્રકટ થતી તુલસીની એક બાતમી જાણતા હોવા છતાં અજાણ્યા થઈને પૂછે તે અજુગતું લાગ્યું. તુલસીની યાદદાસ્તવાળો પ્રશ્ન જાણે સાંભળ્યો જ ન હોય તેમ ચિંતન કાંડા ઘડિયાળમાં જોવાને બહાને નિરુત્તર રહ્યો. ત્યારે કોટવાલે જુદી રીતે એ જ સવાલ ઉચ્ચાર્યો. તમને શું લાગે છે યંગ ડૉક્ટર, તેની બાકીની મેમરી પાછી આવી જશે? એક્સપર્ટ ડૉક્ટરોને બહુ આશા જણાતી નથી. એમ કહીને એ આગળ કંઈક પૂછવા જતા હતા
ત્યાં ટેબલ પર પડેલો ફોન રણકી ઉઠ્યો એટલે ચિંતને ધરપત અનુભવી. હવે એ ફોન પૂરો કરે કે તુરત જ ઊભા થઈને સરકી જવું છે. કોટવાલ સાહેબ ફોન પર વાત કરતા રહ્યા. એ દરમિયાન એમના ટેબલ પર પડેલી ચીજ વસ્તુઓ જોતા ચિંતનની નજર એક જગ્યાએ સ્થિર થઈ ગઈ. એક્સપ્રેસ દૈનિકની ગળી વાળેલી આવૃત્તિઓની થપ્પી જોઈને ચોંક્યા. ત્યાં ફોનની વાતચીતે તેના કાન પણ ચમકાવ્યા. નહીં, 5 દિવસમાં એના નામે રિપોર્ટ જ ક્યાં છપાયો છે. એક્સપોર્ટની થપ્પી અને રિપોર્ટ એ બંનેનું અનુસંધાન મળી જતું હોય તેમ બેધ્યાન હોવાનો દેખાવ કરતાં ચિંતનને કાન સરવા રાખ્યા. જુઓ સાહેબ, 3 માણસોને એની પાછળ લગાડી દીધા છે. 24 કલાકની નિગરાની રાખી છે. સામે છેડેથી બોલનારનો અવાજ ચિંતનને સંભળાતો હતો, પણ શબ્દો કાને પડતા ન હતા. પેલાએ કંઈક પૂછ્યું. તેના જવાબમાં કોટવાલ સાહેબ કહેવા લાગ્યા, 2-4 દિવસમાં કામ થઈ ગયું સમજો ને. કેટલા દિવસ એ અંડરગ્રાઉન્ડ રહેશે? અંડરગ્રાઉન્ડ? ચિંતનને થયું કે નક્કી એક્સપ્રેસના રિપોર્ટર કુલદીપ ઠાકુરની જ વાત ચાલી રહી છે. એને શોધવા માટે મારી જેમ બીજા કોને આટલી બધી અધીરાઈ હશે કે ડિટેક્ટિવની એજન્સીને કામે લગાડી. એમ કરો સાહેબ, જરા ચેક કરીને આપને 2 મિનિટમાં જ હું ફોન જોડું છું. વાત કરવામાં પોતાની હાજરી એમને નડી રહી છે એ ચિંતન પામી ગયો. થોડીવાર પહેલાં અહીંથી સરકી જવાનો વિચાર કરી રહેલા ચિંતને હવે કોટવાલ સાહેબ પાસેથી વાત કઢાવી લેવાની તાલાવેલી જાગી, પણ સામેવાળાએ તેવી તક આપી નહીં. આઈ એમ સોરી ડૉક્ટર, વિદાય આપવાની ઢબે કોટવાલ સાહેબે જ સંભળાવ્યું. એક ક્લાયન્ટનું અર્જન્ટ કામ આવી પડ્યું, એને અટેન્ડ કર્યા વગર ચાલે તેમ નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, મારે પણ ઉતાવળ છે, કહી ચિંતન ઊભો થઈ ગયો. મુંબઈ જઈને ડીન સાહેબને આપના ખુશી ખબર આપીશ. જરૂર, કહેતા હાથ મિલાવવા માટે ઊભા થયા. બાય ધ વે, તમે ઉતર્યા છો ક્યાં? ત્યારે ચિંતને ધ્રુજારી અનુભવી. પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીમાં આવીને ફસાઈ જવા જેવું લાગ્યું. એક સંબંધીને ત્યાં ઉતર્યો છું અને સવારની ટ્રેનમાં રિઝર્વેશન મળી જાય તો જવા માંગુ છું. ઓહ, તેના જવાની વાત ખટકી હોય એવો ઉદ્ગાર સરી પડ્યો. ઠીક છે, ડીન શ્રીવાસ્તવને મારા સલામ કહેજો ડૉક્ટર. જરૂર સાહેબ, કહી ચિંતન ઉતાવળે પગલે કેબિનની બહાર નીકળી ગયો કે તુરત જ ભૂતપૂર્વ કમિશનર કોટવાલે ઇન્ટરકોમ ફોનનું બટન દબાવી બાજુની કેબિનમાં બેઠેલા ચોપરાને તાબડતોબ આવી જવા કહ્યું. યસ બોસ, કહેતો મુખ્ય મદદનીશ ચોપરા કેબિનમાં દાખલ થઈ સામેની ખુરશી પર બેસવા જતો હતો તેને કોટવાલ સાહેબે રોકી પાડ્યો. હમણાં જ એક ઊંચો, ગોરો અને સશક્ત યુવાન નીચે ઉતર્યો. તેણે જીન્સ પેન્ટ અને બ્લુ શર્ટ પહેર્યું છે. ફોલો હિમ. એ ક્યાં ઉતર્યો છે તેની માહિતી મારે જોઈએ. જલ્દી ઉપડો ચોપરા, નહીતર એ છટકી જશે. ક્વિક. ગ્રેટર, કૈલાશ લે લો. ટેક્સીમાં બેસીને ચિંતને અસ્વસ્થ અવાજે ડ્રાઈવરને દિશા સૂચન કર્યું ત્યારે એને જાણ ન હતી કે પાછળ એક મોટરસાઇકલ તેને ફોલો કરી રહી છે. કોટવાલની ઓફિસેથી નીચે ઉતરીને પહેલાં તો ચાલતા હોટલ પર પાછા ફરી જવાનું વિચારેલું. થોડું ચાલ્યા પછી ઈરાદો બદલી નાખ્યો. હોટલની રૂમમાં ભરાઈ રહેવાથી વધારે અસ્વસ્થ થઈ જવાશે તેને બદલે બીજે ક્યાંક જાઉં. પરંતુ 4 દિવસમાં ફરવા જોવાના બધા સ્થળે જઈ ચૂક્યો હતો અને ગમે ત્યાં ભટકવાનો મૂડ ન હતો એટલે વેંકટ અંકલને યાદ કર્યા. મારી મૂંઝવણમાં કદાચ એ મને મદદરૂપ થઈ પડે. રસ્તામાં તેને એ જ વિચારો સતાવતા હતા કે એક્સપ્રેસના રિપોર્ટરનો પત્તો લગાવવાના પ્રાઇવેટ ડિટેક્ટિવને કોણ રોકે? શું કામ રોકે? હું ક્યાં ઉતર્યો છું એ જાણવાની કોટવાલ સાહેબને જિજ્ઞાસા કેમ જાગી? તુલસી વિશે એમણે પૂછપરછ કરી. તેનો અર્થ એ જ થાય ને કે જીનીવામાં સૂરજનારાયણનું મૃત્યુ અને તુલસીનું ત્યાં હાજર રહેવું એ બંનેની કડી એમણે જોડી લીધી હતી. તો એમને એ પણ જાણ હશે કે હું જીનીવામાં હાજર હતો. શું એમને ગંધ આવી ગઈ હશે કે દિલ્હી આવવાનો મારો મુખ્ય હેતુ પણ આ જ છે? સાબ, આપ કોઈ તકલીફ મેં હૈ? ટેક્સી ડ્રાઈવરે તેને ચોંકાવ્યો. ત્યારે ચિંતને ભોંફટ અનુભવી. મનની મૂંઝવણ મુખ પર છતી કેમ થઈ ગઈ? નહીં ભાઈ, હમે ક્યાં તકલીફ, કહી તેણે મુખભાવ બદલી નાખ્યા. છતાં કારના અરીસાને તાકી રહેલા ડ્રાઈવરે તેને વધારે ચોંકાવ્યો. આપ પીછે દેખે બિના મેં જો કરતા હું ઉસ પર ધ્યાન દેના, કહીએ તેણે ઉમેર્યું. એક મોટરસાઇકલવાલા હમારા પીછા કર રહા હૈ. સાંભળતા ચિંતન સમસમી ગયો. પાછળ જોઈ લેવાની ઈચ્છાને મહા મહેનતે દબાવી શક્યો. ઘડીભર તો થયું કે પોતાને અજાણ્યો જાણી આ માણસ ગભરાવીને કોઈ ચાલબાજી તો નહીં અજમાવતો હોય ને. હવે તમે જોજો સાહેબ, થોડીક આગળ જઈને હું ટેક્સી થોભાવું છું, જાણે તેની શંકા ભૂસી નાખવા માંગતો હોય તેમ ડ્રાઈવરે કહ્યું. મોટરસાઇકલવાળો આપણો પીછો ન કરતો હોય તો સડસડાટ આગળ નીકળી જશે, નહીતર એણે થોભી જવું પડશે. દિલ્હીના ટેક્સી ડ્રાઈવરથી સાવચેત રહેવાની ભલામણ સાંભળીને આવેલો ચિંતન
તેના પર ગજુપણાથી વધારે સાવચેત થઈ ગયો. થોડેક આગળ જઈ ડ્રાઈવરે ટેક્સી થોભાવી દીધી ત્યારે સાચે જ મોટરસાઇકલ સવાર બાજુમાંથી સડસડાટ પસાર થઈ ગયો એટલે ડ્રાઈવરનું કથન સાચું ઠર્યું, પણ અનુમાન ખોટું પડ્યું. એની બેવડી ધરપત ચિંતને અનુભવી. હમારા અંદાજા ગલત નીકળા સાબ કહી માફી માંગવાના ભાવ સાથે પાછળ જોઈ લઈને તેણે ટેક્સી સ્ટાર્ટ કરી. ત્યાં અડધા ફલાંગ જેટલા અંતરે જ સામેથી પેલી મોટરસાइकिल આવતી દેખાઈ. देखिए साहब, आगे जाकर फिर से पीछा करने के लिए वो साला वापस आ रहा है કહી તેણે ટેક્સીની ઝડપ વધારી દીધી. અબ દેખના મેં वो साले को कैसे चकमा देता हूँ. ટેક્સી થોડી આગળ નીકળી ગયા પછી ચિંતને જોયું તો ખરેખર મોટરસાઇકલે ફરી તેનો પીછો પકડ્યો હતો. હવે તેને ખાતરી થઈ ગઈ કે કોટવાલનું જ આ કામ હોવું જોઈએ. તુલસી માટે સાવધ રહેવાની ડીન સાહેબને ભલામણ કરનાર મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે પ્રાઇવેટ ડિટેક્ટિવનો ધંધો લીધા પછી આવી અંછી કરી. ચિંતન મનોમન ધૂંધવાતો રહ્યો. એટલી વારમાં તો તેના ટેક્સી ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલ પાસેથી રસ્તો ફંટાવી 2-3 ગલીમાં ચકરાઓ લઈને પાછળ પડેલા મોટરસાઇકલને ખંખેરી નાખ્યો. આપકા ગ્રેટર કૈલાશ આ ગયા સાબ. અનેક ઇમારતોની વિશાળ કોલોનીમાં દાખલ થયા પછી ચિંતને ચીંધેલા મકાન પાસે ટેક્સીને બ્રેક મારતા ડ્રાઈવરે ઉમેર્યું, અભી તો બચ ગયે સાબ, મગર ખ્યાલ રખના આપ ખતરે સે ખાલી નહીં હૈ. કયા શબ્દોમાં એના ઉપકારનો પ્રતિસાદ આપવો એ સમજાયું નહીં. ત્યારે બહોત શુક્રિયાના ઉદ્ગાર ઉપરાંત 10 રૂપિયાની બક્ષિસ આપી ચિંતન ઉતાવળા પગલે મકાનમાં ઘૂસી ગયો. વેંકટરામના ઘરની ડોરબેલ વાગતા પહેલાં પસીના સાથે ગભરાટ પણ લૂછી નાખવા માટે તેણે ચહેરા પર 2 વખત રૂમાલ ફેરવી લેવો પડ્યો. વાહ ચિંતન, તું જાતે જ દરવાજો ઉઘાડી આવકાર આપવા વેંકટ અંકલનું હુંફાળું સ્મિત જોઈને ચિંતને આ અજાણ્યા શહેરમાં કોઈક ઓળખીતું તો છે એવી ધરપત અનુભવી. સારું થયું તું આવ્યો. તેને અંદર લઈ બારણું બંધ કરતા વેંકટરામને કહ્યું, ઘેરથી બધા સાંજના શોમાં ફિલ્મ જોવા ગયા એટલે હું એકલો ઘેર ટીવી જોતો હતો. સ્વિચ દબાવી ટેલિવિઝન બંધ કરી વેંકટ અંકલ સામે ગોઠવાયા ત્યાં સુધીમાં ચિંતને નિર્ણય કરી લીધો, હવે એમને બધું જ કહી દેવું છે. તારું હોસ્પિટલનું કામ પતાવ્યું? મદ્રાસી નોકર પાણી આપી ગયા પછી એમણે પૂછ્યું. એટલે ચિંતને દિલ ખોલી નાખ્યું. અંકલ, હું પહેલીવાર આવ્યો ત્યારે તમારી પાસે જુઠ્ઠું બોલ્યો હતો. હું હોસ્પિટલના કામે દિલ્હી આવ્યો નથી, તો એક જોખમી જવાબદારી અદા કરવા આવ્યો છું. જોખમી? વેંકટ અંકલના અવાજમાં ઉચાટ વર્તાયો. ચિંતન, હું તને કોઈ રીતે મદદ કરી શકું તેમ હોવ તો બેધડક કહી નાખજે. MM સાહેબ મારા ઉપરી ઉપરાંત મોટા ભાઈ જેવા હતા. એ શબ્દો સાંભળતા જ કાંઈ કહ્યા પહેલાં ચિંતનનો અડધો બોજો ઓછો થઈ ગયો. ખિસ્સામાંથી સત્વરે છાપાની કાપલી કાઢીને વેંકટ અંકલના હાથમાં સરકાવી દીધી. અંકલ, થોડા દિવસ પહેલાં આ સમાચાર તમે વાંચેલા? કાપલીમાં મોટા અક્ષરે છપાયેલું મથાળું વાંચતા જ વેંકટરામને આંચકા સાથે ગરદન ઊંચી કરી લેતા તેના ઉપર દ્રષ્ટિ કરી. આવા સમાચાર કોણે વાંચ્યા ન હોય ચિંતન? 4 દિવસથી કસ્ટમ ઓફિસમાં એવી જ ચર્ચા ચાલ્યા કરે છે. બોલતા બોલતા એ અચાનક અટકી ગયા. એમની આંખો ઝીણી થઈ ગઈ અને ચહેરાની રેખા તંગ બની ગઈ. પણ ચિંતન, આની સાથે તારે શું લાગે વળગે? આમ જુઓ તો મારે કાંઈ જ લાગે વળગે નહીં અંકલ. તળાતા અવાજે ચિંતને શરૂઆત કરી. છતાં એ સમાચાર સાથે મારે ઘણું લાગે વળગે છે. હવે વેંકટરામનની ચિંતા સાથે અધીરાઈ પણ વધવા લાગી. તું સાફ સાફ કહે ચિંતન, તારી ઢીલ મને અકળાવી રહી છે. સૂરજનારાયણના મોટર અકસ્માત વખતે હું જીનીવામાં જ હતો. એ દુર્ઘટના મેં નજરોનજર જોઈ હતી. આ બાબતમાં હું કંઈક જાણું છું. સાંભળીને વેંકટરામનના કપાળે કરચલીઓ ઉપસી આવી. ચિંતન, સાચું કહેજે, તે તો રિપોર્ટરને કોઈ માહિતી નથી આપીને? નહીં અંકલ, રિપોર્ટરને કોણે માહિતી આપી છે એ જાણવા માટે તો હું દિલ્હી આવ્યો છું. એટલે કે એ બાબતમાં તું કંઈક જાણે છે અને તારે કંઈક જાણવું છે, એમ જ ને? વેંકટરામન તેને તીક્ષ્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા. ચિંતન, તું જે કાંઈ જાણે છે એની વાત તે કોઈને કરી છે? નહીં. તું આ કામ માટે દિલ્હી આવ્યો છે એની જાણ કોઈને કરી છે? નહીં. ચિંતનને વિચિત્ર લાગ્યું હોય તેમ સામું પૂછ્યું. આવું કેમ પૂછો છો અંકલ? તો પાછો મુંબઈ ચાલ્યો જા છોકરા. જવાબ આપવાને બદલે એમણે આજ્ઞા આપી. મિસિસ મજમુદાર આવી જ એક જોખમી જવાબદારીમાં એમના પતિ ગુમાવી બેઠા હતા. હવે એમનો એક પુત્ર ખોઈ ન બેસે એ મારે જોવાનું છે. વેંકટ અંકલનો અવાજ ગળગળો થઈ ગયો. એનું ચિંતનને લાગી આવ્યું, પણ તેણે દેખાવા દીધું નહીં. અંકલ, મારા મધર જાણે જ છે કે હું દિલ્હી કયા કામે આવ્યો છું. ચિંતનના સ્વરમાં ગૌરવનો રણકો હતો. એમને જ મને કહ્યું કે કોઈને આ કામ કરવું જ પડે એમ હોય તો મારો પુત્ર શું કામ ન કરી દેખાડે? કયું કામ? ત્યારે ચિંતનના હોઠ ભીડાઈ ગયા. કહી દેવાનું જરૂરી હતું, છતાં જરૂર પૂરતું જ કહેવું હતું.
અંકલ, એ કામ છે દેશ નેતાઓના કૌભાંડો ઉઘાડા પાડવાનું. આંચકા સાથે પહોળી થતી આંખે વેંકટરામન સામે બેઠેલા યુવાનને જોઈ રહ્યા. તેની તકતકતી કીકીઓમાં એમને દેશદાદની જ્વાળા લપકતી દેખાઈ. સાંજના શોમાં મારામારીની કોઈ ફિલ્મ જોવા ગયેલ પોતાના 21 વર્ષના પુત્ર સાથે ચિંતનની સરખામણી કરવાનું મન થઈ આવ્યું. થોડા દિવસ પહેલાં જે બોલી ગયો હતો, પપ્પા, બીજા બધા કસ્ટમ ઓફિસરોના છોકરાઓ મોજશોખ કરતા ફરે છે, ઇમ્પોર્ટેડ ચીજો વાપરે છે, અને તમે સિદ્ધાંતનું પૂંછડું પકડી બેઠા છો. તેમાં અમારે સહન કરવું પડે છે. ઘડીભર તેમને અફસોસ થયો કે સામે બેઠેલો ચિંતન પોતાનો પુત્ર નથી. બોલ દીકરા, એ કામમાં હું તને શું કામ આવી શકું એમ છું. અંકલ, હું જાણું છું કે તમે ગવર્નર સર્વન્ટ છો, એટલે હું તમને આમાં સંડોવા માંગતો ન હતો. હવે સંડોવાઈ ચૂક્યો છું. ચિંતન, તું તારી વાત કર. અચાનક તલપ લાગી હોય તેમ સિગરેટ હોઠ વચ્ચે મૂકી દિવાસળી સળગાવી. દેશ નેતાઓના કૌભાંડો તું છાપામાં આપવા માંગે છે? નહીં અંકલ. હું શબ્દો શોધવાના ફાંફા મારતા ચિંતને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જગતનારાયણે નકશામાં દર્શાવેલી જગ્યાએથી ગુપ્ત દસ્તાવેજો હાથ કર્યા પછી પોતે એનું શું કરવા માંગે છે એ તો વિચાર્યું જ નથી. તારે મને કહી દેવાની જરૂર નથી ચિંતન. એના ખચકાટનો જુદો જ અર્થ કરી વેંકટરામને સીધું જ પૂછ્યું, તું એ જાણવા માંગે છે ને કે એક્સપ્રેસના રિપોર્ટરને માહિતી ક્યાંથી મળી? જી હા અંકલ. મુદ્દા પર આવી જવાનું ચિંતનને ગમ્યું. રિપોર્ટર કુલદીપ ઠાકુરનો સંપર્ક સાધવા માટે અહીં આવ્યો ત્યારથી મથી રહ્યો છું, પણ એ મળતા જ નથી. એક્સપ્રેસમાંથી એવો જવાબ મળે છે કે એ હાજર નથી, બહાર ગામ ગયા છે. ક્યારે આવશે ખબર નથી. ઉપરા ઉપરી સિગરેટના કશ લઈને બેઠક ખંડમાં ધૂમ્રસેર છોડતા વેંકટરામન થોડીવાર વિચારતા રહ્યા. પછી ઘડિયાળમાં જોઈ લઈ એક હાથે એક્સ્ટ્રેમાં સિગરેટ દબાવી, બીજા હાથે ટીપોય પર પડેલો ફોન નજીક લીધો. ચિંતન ચૂપચાપ એમને ડાયલ ઘુમાવતા જોઈ રહ્યો. કોને ફોન જોડો છો એ પૂછવાનું ટાળ્યું. એક્સપ્રેસ. સામેથી રિસીવર ઉંચકાતાની સાથે જ વેંકટ અંકલના અવાજમાં તીવ્રતા આવી ગઈ. પ્લીઝ પુટ મી ટુ મિસ્ટર શ્રીનિવાસ. હું કે વેંકટરામન બોલું છું. યસ, ઇટ ઇઝ વેરી અર્જન્ટ. કાને રિસીવર રાખીને સામેથી અવાજ સાંભળવાની તપ્તરતા સાથે બેઠેલા વેંકટ અંકલને જોતો ચિંતન મનમાં વિચારતો હતો, ફોન કરવાથી કાંઈ નહીં વળે, એમને પણ મારી જેવા જ જવાબો સાંભળવા મળશે. આ શ્રીનિવાસ પહેલાં ન્યૂઝ એડિટર હતા. ચિંતનને સંભળાવતા વેંકટરામન બોલી ગયા, હવે એડિટર થયા છે. આપણી સાથે સારો સંબંધ છે. આટલું જાણીને ચિંતનને થોડી આશા જાગી. ત્યાં ફોન પર વાતચીત ચાલુ થઈ. કોણ? શ્રીનિવાસ. હું વેંકટ. પ્રારંભિક ઔપચારિકતા આટોપીને વેંકટરામન મૂળ વાત પર આવી ગયા. થોડો ટાઈમ કાઢી શકાય એમ છે? મળવું છે. ક્યારે? અત્યારે જ. ક્યાં? પ્રેસ ક્લબમાં? નહીં, બહાર. કહીને ચિંતન તરફ જોઈ લેતા વેંકટરામને ઉમેર્યું, મારી સાથે એક વ્યક્તિ પણ હશે. મીટિંગ સિક્રેટ રાખવાની છે. એમ કોઈ સનસનાટી મળવાની ધારણાથી શ્રીનિવાસનો પત્ર જીવ સળવળી ઉઠ્યો. તો હું તૈયાર છું. કાર લઈને અબઘડી નીકળું છું. તમને ઘેરથી પિકઅપ કરું? નહીં, અમે સાવિત્રી સિનેમાની સામે ઊભા રહીએ. ઓકે. અત્યારે 6:05 છે. 6:15 વાગે હું આવી પહોંચું છું. ઓકે. કહીને રિસીવર કાનેથી હઠાવી લઈ વેંકટરામન ચિંતન સામે મલક્યા. તારું કામ થઈ ગયું, સમજી લે. છતાં ચિંતન સામું મલકી શક્યો નહીં. કોટવાલના પેલા મોટરસાયકલ સવારની વાત હમણાં કરવી કે નહીં એની વિમાસણમાં અટવાયો હતો.